વિદ્યાર્થી મિત્રો, આપણે યુનિટ 6 આઈ લવ યુ ટીચર એના પાર્ટ 1માં હેલન કેલનને તેના ટીચરે મિસ સુલીવાને શબ્દો કેવી રીતે શીખવ્યા, બોલતા શીખવ્યો અને વાંચતા શીખવ્યો. તે ઉપરાંત હેલન એ લેટિન, જર્મન અને અંકગણિત પણ તેને શીખી લીધું. ત્યાં સુધી આપણે જોયું હતું. આજે યુનિટ 6 પાર્ટ 2માં જ્યાં બાકી છે ત્યાંથી પાર્ટ 2માં બાકી છે ત્યાંથી જોઈશું. તો મિત્રો, છેલ્લે આપણે જોયું હતું હેલન લર્ન્ટ લેટિન, જર્મન એન્ડ એરિથમેટિક, કે હેલન લેટિન, જર્મન અને એરિથમેટિક પણ શીખી. હવે અહીંથી આપણે બાકી છે ત્યાંથી આગળ જોઈશું. ઇન 1896 I moved on to the Cambridge School for Young Ladies in મેસેચ્યુસેટ્સ. 1896માં મેસેચ્યુસેટ્સમાં યુવાન છોકરીઓ માટેની કેમ્બ્રિજ શાળામાં હેલન પહોંચી. This was really a great achievement for a lady like me who was blind, deaf and could barely produce sound for communication. કોમ્યુનિકેશન એટલે વાતચીત. તો હેલન કહે છે, આ મારા માટે ખૂબ મોટી સિદ્ધિ હતી કે જે અંધ, બહેરી અને ભાગ્યે જ શબ્દ ઉચ્ચારી શકે તેવી છોકરી માટે અહીં કેમ્બ્રિજ સ્કૂલમાં જવું એ મોટી વાત હતી. એટલે હેલન માટે કેમ્બ્રિજ સ્કૂલમાં જવું એ ખૂબ કે મહાન સિદ્ધિ હતી. I began writing poems and stories. મેં કાવ્ય અને વાર્તાઓ લખવાનું શરૂ કર્યું. Shortly before my examination, I lost my father. પરીક્ષાના થોડાક સમય પહેલાં હેલને કહે છે કે મેં મારા પિતાજીને ગુમાવ્યા. એટલે હેલનના પિતાજી પરીક્ષાના થોડાક સમય પહેલાં મૃત્યુ પામ્યા. Although emotionally disturbed, I did my best in the examination. કે ભાવાત્મક રીતે ખૂબ ડિસ્ટર્બ થઈ હોવા છતાં મેં પરીક્ષામાં મારાથી બનતું શ્રેષ્ઠ કર્યું. My teacher could not accompany me to the examination hall. એકમ્પની એટલે સાથ આપવો. કંપનીનું ક્રિયાપદ છે. કંપની શબ્દ એને ક્રિયાપદ કરવું હોય તો આગળ એસી લાગે છે. કે પરીક્ષા ખંડમાં મારા ટીચર એ મારી સાથે નહોતા. There a teacher spelled out the question in my hand and I type out the answer. એટલે કે મારી હેલનના ટીચર હવે પરીક્ષા ખંડ સુધી આવી શકે એમ નહોતા. ત્યાં એક શિક્ષિકા એને મારી હથેળીમાં પ્રશ્ન લખ્યા અને હું જવાબો ટાઈપ કરી દેતી. When the result was declared, જ્યારે પરિણામ જાહેર થયું, I was so full of joy to hear that. તો હું તે સાંભળીને ખૂબ ખુશ હતી કે I had passed all the subject, કે હું બધા જ વિષયોમાં પાસ થઈ ગઈ હતી.
I remember my first day at the Radcliffe College in 1900. ઈસવીસન 1900માં રેડક્લિફ કોલેજનો પ્રથમ દિવસ મને યાદ છે. આઈ ન્યૂ, હું જાણતી હતી, ધેર વેર ચેલેન્જીસ ઇન માય વે, બટ આઈ વોઝ ઈગર ટુ ઓવરકમ ધેમ. કે મારા જીવનમાં પડકારો તો હતા જ, મારા રસ્તે પડકારો હતા, એટલે મારા જીવનમાં મુશ્કેલીઓ પડકારો હતા, પરંતુ હું તેઓને પર જીત પ્રાપ્ત કરવા માટે આતુર હતી. પ્રોફેસર લુક ફાર અવે એઝ ઇફ ધે વેર સ્પીકિંગ થ્રુ અ ટેલિફોન. પ્રોફેસરો લુક ફાર એ ઘણા દૂર લાગતા, એઝ ઇફ ધે વેર સ્પીકિંગ થ્રુ અ ટેલિફોન, જાણે કે ટેલિફોનમાંથી અવાજ આવતો હોય એવો અવાજ તેને સંભળાતો. એટલે પ્રોફેસરનો અવાજ તેને જેમ ફોનમાં અવાજ આવે તેવી રીતે સંભળાતો હતો. એટલે અધ્યાપકો એટલે એને દૂર જણાતા હતા કે તેઓ જાણે ટેલિફોનમાં વાત કરતા હોય. લેક્ચર વેર સ્પેલ્ડ ઇન્ટુ માય પામ્સ એઝ રેપિડલી એઝ પોસિબલ. લેક્ચર એટલે અભ્યાસના ભાષણ મારી હથેળીમાં એટલે ઝડપથી લખતી કે જેથી કે હું પ્રોફેસર બોલે તે લેક્ચર હું એટલી ઝડપથી લખતી હતી. આઈ વુડ નોટ ડાઉન વોટ એવર આઈ રિમેમ્બર વેન આઈ વેન્ટ બેક હોમ. અને જ્યારે ઘરે પાછી આવું ત્યારે મને જે કંઈ યાદ રહ્યું હોય, રિમેમ્બર એટલે યાદ રહેવું, તેની હું નોંધ કરી લેતી. નોટ ડાઉન એટલે નોંધવો. હિયર આઈ બિગેન ટુ રાઇટ અબાઉટ માય લાઈફ. અહીં મેં મારા જીવન વિશે લખવાનું શરૂ કર્યું. I wrote the story both in Braille and on a normal typewriter. મેં બંને રીતે બ્રેઇલ લીટીમાં અને સામાન્ય ટાઈપરાઇટર પર મારી વાતો લખી. સ્ટોરી ઓફ માય લાઈફ વોઝ એડિટેડ બાય જ્હોન મેસી. જ્હોન મેસી દ્વારા મારા જીવનની વાર્તાનું સંપાદન કરવામાં આવતું. એડિટેડ એટલે સંપાદન કરવું. The writing was published in magazine in 1903 and I was paid for it. 1903માં હેલનનો લખેલો લેખ એક મેગેઝિનમાં પ્રકાશિત થયો અને કે જે મને તેના પૈસા ચૂકવાયા. એટલે હેલનનો લખેલો લેખ મેગેઝિનમાં પ્રકાશિત થયો અને તેને તેના પૈસા પણ મળ્યા. We the blind are as indebted to Louis Braille as mankind is to Gutenberg. જેમ માનવજાત ગુટેનબર્ગની ઋણી છે, ઇન્ડેપ્ટ એટલે ના ઋણી હોવું, તેમ અમે અંધ લોકો લુઈ બ્રેઇલના ઋણી છીએ. કારણ કે લુઈ બ્રેઇલે આ લિપિ શોધી હતી અંધજનો માટે, તેથી અંધજનો લુઈ બ્રેઇલના એ ઋણી છે અને જેમ માનવજાત એ ગુટનબર્ગની ઋણી છે. On 28 June 1904, I graduated from the Radcliffe College. 28મી જૂન 1904ના રોજ રેડક્લિફ કોલેજમાંથી હું સ્નાતક બની.
ગ્રેજ્યુએટ એટલે સ્નાતકની પદવી પ્રાપ્ત કરવી. આઈ ફેલ્ટ પ્રાઉડ ધેટ આઈ બીકેમ ધ ફર્સ્ટ ડેફ બ્લાઇન્ડ પર્સન ટુ અર્ન બેચલર ઓફ આર્ટ્સ. આર્ટ્સની સ્નાતકની ડિગ્રી મેળવનાર સૌપ્રથમ કોઈ અંધ વ્યક્તિ હોય તો તે હું હતી. I began to feel that I must educate people on the ways to help the blind. મને એવું લાગવાનું શરૂ થયું કે I must educate people on ways to help the blind. To help the blind એટલે અંધને મદદ કરવી, કે અંધ વિદ્યાર્થીઓને મદદ કરવી, તેઓને શિક્ષણ આપવું, એ મને એવું લાગવાનું શરૂ થયું. My prime goal in my life was to spread awareness regarding the poor neglected state of the blind. અહીં મિત્રો, પુઅરનો અર્થ ગરીબ લેવાનો નથી. પુઅર એટલે બિચારા, નેગ્લેટેડ એટલે અનાદર પામેલા. કે મારા જીવનનું મુખ્ય ધ્યેય, પ્રાઇમ ગોલ, મુખ્ય ધ્યેય, વોટ ટુ સ્પ્રેડ અવેરનેસ. ટુ સ્પ્રેડ એટલે ફેલાવવું, અવેરનેસ એટલે જાગૃતિ, સભાનતા. કે બિચારા અનાદર પામેલા અંધ બાળકોના જીવનમાં જાગૃતિ ફેલાવવી એ મારા જીવનનું મુખ્ય ધ્યેય હતું. Their innate ability and their inspiration, I had to raise funds not only to sustain a living for myself but also to start projects to remove darkness and miseries from the lives of the other blind people. Innate abilities એટલે જન્મજાત શક્તિઓ. ઇન્સ્પિરેશન એટલે પ્રેરણાઓ, કે તેમની જન્મજાત શક્તિઓ અને તેમની પ્રેરણાઓ. આઈ હેડ ટુ રેઝ ફંડ્સ નોટ ઓનલી ટુ સસ્ટેન લિવિંગ ફોર માય સેલ્ફ, કે મેં તેમના માટે ફાળો એકઠો કરવાનો, હેલાને ફાળો એકઠો કરવાનો શરૂ કર્યો. નોટ ઓનલી ટુ સસ્ટેન લિવિંગ ફોર માય સેલ્ફ, મારા જીવનના ભરણ પોષણ માટે નહીં, પણ સ્ટાર્ટ પ્રોજેક્ટ ટુ રિમૂવ ડાર્કનેસ એન્ડ મિઝરીઝ ફ્રોમ ધ લીવ્સ ઓફ અધર બ્લાઇન્ડ પીપલ. બીજા અંધ લોકોના જીવનમાંથી અંધકાર અને દુઃખ દૂર કરવા માટે. ટુ રિમૂવ એટલે દૂર કરવું, મિઝરીઝ એટલે દુઃખ, કરવા માટેની યોજનાઓ શરૂ કરવા માટે હેલને ફાળો એકઠો કરવાનું શરૂ કર્યું. આઈ સ્ટ્રોંગલી ફીલ ધેટ, કે મને એવું લાગતું હતું કે આઈ મસ્ટ ગીવ ધ અધર્સ, મારે બીજાઓને આપવું જોઈએ, વોટ આઈ હેડ ગેઇન ફ્રોમ માય ટીચર એની એટલે સુલિવાન, મિસ સુલિવાન. ગેઇન એટલે પ્રાપ્ત કરવું, કે મેં જે મારા શિક્ષક પાસેથી પ્રાપ્ત કર્યું તે મારે બીજા વિદ્યાર્થીઓને આપવું જ જોઈએ, એવું હવે હેલનને માનતી હતી, હેલનને લાગ્યું. ધેન કેમ ડાર્ક ક્લાઉડ ઇન માય સ્કાય, પછી મારા જીવનમાં એક મુશ્કેલી આવી. આઈ વોઝ ડીપલી કન્સર્ન અબાઉટ ધેટ, હું તે વિશે ખૂબ ચિંતિત હતી. માય ટીચર્સ આઈસાઇટ વોઝ વર્સનિંગ ડે બાય ડે. વર્સનિંગ એટલે ખરાબ થવું. મારા શિક્ષકની આંખો દિવસે ને દિવસે ખરાબ થઈ રહી હતી. એઝ અ રિઝલ્ટ શી કુડ નોટ સી ક્લિયરલી, એને પરિણામે તે સ્પષ્ટ જોઈ શકતા નહોતા. શી વોઝ બ્રેવ
ઇનફ ટુ ફાઇટ અગેન્સ્ટ હર પ્રોબ્લેમ. પણ તેઓ બહાદુર હતા, બ્રેવ બહાદુર, ઇનફ એટલે પૂરતા, ટુ ફાઇટ અગેન્સ્ટ હર પ્રોબ્લેમ તેમની સમસ્યાઓ સામે લડવા માટે તેઓ પૂરતા બહાદુર હતા. બટ આઈ વોઝ સોરી, પણ હું દિલગીર હતી, બિકોઝ આઈ ડીડ નોટ હીડ ટુ હર પ્રોબ્લેમ. હીડ એટલે ધ્યાન આપવું, કારણ કે મેં તેમની સમસ્યા તરફ ધ્યાન ન આપ્યું. ઓફ હર આઈસ, તેમની આંખોની સમસ્યા પ્રત્યે ધ્યાન ન આપ્યું. ઇન્સ્ટેડ શી કન્ટિન્યુ ટુ હેલ્પ મી. ઇન્સ્ટેડ એટલે ને બદલે, કન્ટિન્યુ ટુ હેલ્પ મી. મિસ સુલિવાને તેમની આંખોની કાળજી લેવાને બદલે તેને હેલનને મદદ કરવાનું ચાલુ રાખ્યું. એટ લાસ્ટ માય ટીચર લોસ્ટ હર આઈસાઇટ કમ્પ્લીટલી. એટ લાસ્ટ એટલે છેલ્લે, અંતે, છેવટે, મારા ટીચરે તેમની આંખની દ્રષ્ટિ સંપૂર્ણપણે ગુમાવી. આઈસાઇટ એટલે આંખની દ્રષ્ટિ. એન્ડ બીકેમ બ્લાઇન્ડ બાય ધ યર 1935. બાય ધ યર 1935 અને 1935 સુધીમાં તેઓ સંપૂર્ણ અંધ બન્યા. શી સેક્રિફાઈઝ હર આઈઝ ફોર મી. સેક્રિફાઈઝ એટલે બલિદાન આપવું. સેક્રિફાઈઝ એટલે બલિદાન આપવું. તેમને મારા માટે તેમની આંખોનું બલિદાન આપ્યું. વોટ અ ગ્રેટ સેક્રિફાઈઝ ઇટ વોઝ. ખરેખર તે કેટલું મહાન બલિદાન હતું. ઇફ શી હેડ નોટ સપોર્ટેડ એન્ડ ઇન્કરેજ મી ટુ લર્ન. જો તેમને મને સપોર્ટ એટલે ટેકો આપવો, ઇન્કરેજ એટલે પ્રોત્સાહન આપવું. જો મિસ સુલિવાને કે મારા ટીચરે મને શીખવા માટે ટેકો આપ્યો ન હોત અને પ્રોત્સાહિત કરી ન હોત તો આઈ વુડ નોટ હેવ એન્જોય ધ બ્યુટી ઓફ ધ વર્લ્ડ. તો હું દુનિયાની સુંદરતાનો આનંદ માણી શકી ન હોત. આઈ કેન નોટ થિંક માય સેલ્ફ એપાર્ટ ફ્રોમ હર. આઈ કેન નોટ થિંક, હું વિચારી શકું નહીં મારી જાતે, એપાર્ટ ફ્રોમ હર, કે હું મારા ટીચરથી અલગ છું એવું હું કદી વિચારી શકું નહીં. માય હાર્ટ ઓલવેઝ સ્પીક. તેથી મારું હૃદય હંમેશા કહે છે આઈ લવ યુ ટીચર, કે હું તમને ચાહું છું, કે મને તમારા પ્રત્યે લાગણી છે. ઓકે ફ્રેન્ડ્સ, અહીં આપણે યુનિટ 6ને પૂરો કરીએ છીએ. ઓકે, થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.